નમસ્કાર, સ્વાગત છે તમારું ગુજરાત ખબર યુટ્યુબ ચેનલમાં. ગુજરાત ખબરમાં રોજના નવા સમાચાર જાણવા માટે ગુજરાત ખબર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો. પીએમ મોદીને લઈને ચીને કરી મોટી ભવિષ્યવાણી. લોકસભા ચૂંટણીના એક્ઝિટ પોલને લઈને ચીનના સત્તાવાર અખબાર ગ્લોબલ ટાઇમ્સે લખ્યું છે કે સર્વેમાં જાણવા મળી રહ્યું છે કે પીએમ મોદીની ત્રીજા કાર્યક્રમમાં જીતવાની સંભાવના છે. મોદી ભારતના આર્થિક વિકાસને વેગ આપવાનો પ્રયાસ કરતા રહેશે. ભારત અને ચીન વચ્ચે ખુલ્લી વાતચીત યથાવત રહેશે. તેમની વિદેશ નીતિમાં કોઈ ફેરફાર થવાની અપેક્ષા નથી. ખેડૂતો માટે નવી લોન યોજના. દેશમાં ખેડૂતો માટે સૌથી વધુ લોકપ્રિય કેસીસી લોન યોજના બાદ કેન્દ્રએ હવે બીજી મોટી યોજના લઈને આવ્યું છે અને આ યોજનાનું નામ છે ઈ કિસાન ઉપજ નિધિ યોજના. ખેડૂતો માટે ગુજરાત સરકાર દ્વારા આ નવી લોન યોજના બહાર પાડવામાં આવી છે. આ યોજના હેઠળ એવા ખેડૂતોને લોન મળશે જે ખેડૂતો વેરહાઉસની અંદર પોતાનો માલ સાચવતા હોય અથવા તો ગોડાઉનની અંદર પોતાનો માલ સાચવતા હોય તેવા ખેડૂતોને આ યોજના હેઠળ લોન મળવાપાત્ર રહેશે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે આ યોજના હેઠળ ખેડૂતોને કોઈ પણ કાર્યની ગેરંટી વગર સરળતાથી 7% વ્યાજ દરે લોન મળશે. જો ખેડૂતોએ કેસીસી યોજના હેઠળ કોઈ લોન લીધી હોય તો પણ વેરહાઉસની દ્વારા આપવામાં આવશે. આ રસીદના આધારે આ લોન લઈ શકાશે. આરબીઆઈ આપશે મોટી ભેટ. આ અઠવાડિયું ખુશીના સપ્તાહ સાબિત થશે. જૂનની શરૂઆતમાં શેર બજારમાં તેજી છે અને હવે એટલી અટવારો ચાલી રહી છે કે રિઝર્વ બેંક ઓફ રેપો રેટમાં ઘટાડો કરીને લોન કરી શકાય છે. નવી સરકારની રચના બાદ આરબીઆઈ પણ સામાન્ય માણસની ભેટ આપશે. તો શું આ અઠવાડિયે આરબીઆઈ તરફથી કોઈ સારા સમાચાર આવી શકે છે? જો આવું થાય તો ઘર ખરીદવાથી લઈને કાર સુધી દરેકને રાહત મળી શકે છે. ખેડૂતોના વીજ બિલ માફ. ઉર્જા મંત્રી કનુ દેસાઈએ ગૃહમાં મહત્વની જાણકારી આપી, જેમાં ખેડૂતોએ ખેતી માટે વીજ કરમાંથી મુક્તિ અપાઈ. ગુજરાતમાં ખેડૂતોની આવક બમણી કરવાના ઉદ્દેશ સાથે ખેતી માટે વીજ કર વસૂલવામાં આવતો નથી. તેમને મુક્તિ આપવામાં આવી છે. અગાઉ ગ્રામીણ વિસ્તારમાં વીજ કર વર્ષ 2017માં 10% હતો, જેને વર્ષ 2012માં ઘટાડીને 7% કરવામાં આવ્યો છે, જેમાં પણ 250 યુનિટ સુધી કોઈ વીજ કરો વસૂલવામાં આવતો નથી. ઉર્જા મંત્રીએ જણાવ્યું છે કે રાજ્યના ખેડૂતોના વીજ બિલના ફિક્સ ચાર્જમાં રાહત આપવામાં આવે. રાજ્ય સરકારે મીટર આધારિત વીજ બિલ પાડતા ખેડૂતોને વીજ બિલ ફિક્સ ચાર્જમાં રાહત આપવાનો ખેડૂત હિતલક્ષી નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. પાક વીમો 60 દિવસમાં જમા. 2018માં શરૂ કરાયેલી લડત 2024માં રંગ લાવી અને ન્યાય મળ્યો. 2018માં જ્યારે બનાસકાંઠાના જિલ્લામાં લગભગ દુષ્કાળની સ્થિતિ હતી, એવા સમયે વીમા કંપનીઓએ સાબિત કરી દીધું હતું કે નુકસાન અહીં છે જ નહીં. શાસક ખેડૂત મંત્રીઓ વીમા કંપનીઓ સામે ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ગઈ અને ગ્રાહક સુરક્ષા કોર્ટનો ચુકાદો 6 વર્ષે આવ્યો અને તાજેતરમાં કોર્ટે તમામ ખેડૂતોને 9%ના વ્યાજ દરે વળતર ચૂકવવા માટે આદેશ કર્યો. જે 8,762 જેટલા ખેડૂતોએ 11 કરોડનું વળતર 60 દિવસમાં ચૂકવવા માટે આદેશ કરાયો છે. તોફાન અને વરસાદની મોટી આગાહી. પંજાબ, હરિયાણા, દિલ્હી, એમપી, છત્તીસગઢના કેટલાક ભાગોમાં હીટવેવ રહેશે અને યુપી, દિલ્હીમાં વરસાદ આવી શકે છે. હિમાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળમાં હળવોથી મધ્યમ વરસાદ આવી શકે છે, જેને લઈ ઘણા રાજ્યોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળી રહી છે. આજે અહીં પડ્યો ભારે વરસાદ. આજે બપોર બાદ રાજ્યના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો અને વરસાદ પડ્યાના સમાચાર મળી આવ્યા છે. સુરતના ગ્રામીણ વિસ્તારો, ભાવનગરના ઉમરાણા અને વલ્લભીપુર, મહીસાગરના બાલાસિનોર, ગીર ગઢડા અને ઉના પંથકના ગામડાઓ, તાપી અને વ્યારા, છોટાઉદેપુર, નર્મદા અને ભરૂચના ઘણા વિસ્તારોમાં વરસાદના સમાચાર છે. કેટલીક જગ્યાએ તો કરા અને પવન સાથે વરસાદ પડ્યો છે. ઘર દીઠ 15,000 રૂપિયાની સહાય મળશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે જણાવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ યોજના 13 ફેબ્રુઆરી 2024ના રોજ શરૂ કરી હતી. મફત વીજળી યોજનામાં શોર્ટ ટાઈમમાં રેકોર્ડ બ્રેક 1 કરોડથી વધુ રજીસ્ટ્રેશન થઈ ગયા છે. આ યોજના અંતર્ગત દરેક ઘરોને 300 યુનિટ મફત વીજળી આપવામાં આવશે. એટલું જ નહીં, કેન્દ્ર સરકારની આ યોજનાની તમને 15,000ની વાર્ષિક આવક પણ થશે. 1 કિલોવોટનો સોલાર પ્લાન્ટ દરરોજ લગભગ 4 થી 5 યુનિટ વીજળી ઉત્પન્ન કરે છે. આવી સ્થિતિમાં જો તમે 3 કિલોવોટનો પ્લાન્ટ લગાવો છો તો દરરોજ તમને 15 યુનિટ વીજળી ઉત્પન્ન થશે, એટલે કે દર મહિને 450 યુનિટ આ વીજળીનો ઉપયોગ કરી શકો છો. બાકીના વીજળી નેટ મીટરિંગ દ્વારા પચી જશે અને તેમને આ વીજળી માટે પૈસા પણ મળશે. સરકારનું કહેવું છે કે વીજળીથી તમે 1 વર્ષમાં લગભગ 15,000 રૂપિયા સુધીની કમાણી કરી શકો છો. પાક નુકસાન સહાય જાહેર. ગુજરાતમાં 13મી થી 18મી સુધી થયેલા માવઠાને કારણે ખેતી અને બાગાયતી પાકોને ભારે નુકસાન થયું.
જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન સહન કરવું પડ્યું. રાજ્ય સરકારે માવઠાને કારણે નુકસાનીનો સર્વે કરવા માટે આદેશ આપ્યો હતો, જે હવે પૂર્ણ કરી દેવાયો છે. તેની વિગતવાર અહેવાલ કૃષિ વિભાગને સોંપવામાં આવશે. કૃષિ વિભાગના સર્વે પ્રમાણે રાજ્યમાં અંદાજિત 16,177 હેક્ટર વિસ્તાર માવઠાને કારણે અસરગ્રસ્ત થયો છે. ગુજરાતના 7 જિલ્લામાં 10,943 ખેડૂતોએ નુકસાન થયું. અંદાજે 27.50 કરોડથી વધુની સહાય મળી. ખેડૂતોને આગામી સમયમાં સરકાર દ્વારા ચૂકવવામાં આવશે. પશુપાલકોને મળશે 10 લાખ રૂપિયાની લોન. જો તમારી પાસે 5થી વધારે પશુ છે તો તમે આ પશુપાલન લોન યોજના 2023નો લાભ લઈ શકો છો. આ યોજના હેઠળ ગુજરાતમાં જો અરજદારને સરકાર દ્વારા 10 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે. આ લોનની રકમ સીધી અરજદારોના બેંક ખાતામાં મોકલવામાં આવશે. તમે આ રકમનો ઉપયોગ તમારા પોતાના પશુપાલન વ્યવસાય શરૂ કરવા માટે કરી શકો છો. તમામ વર્ગના લોકો આ પશુપાલન લોન યોજના માટે અરજી કરી શકે છે અને તેનો લાભ મળવાપાત્ર લોકોને જ આપવામાં આવશે, જેમની ધાર પાસે 5થી વધુ પશુઓ ઉપલબ્ધ છે. આ યોજના દ્વારા લોકોને પશુપાલન શરૂ કરવા માટે 10 લાખ રૂપિયા સુધીની બેંક લોન 5% વ્યાજ દરે આપવામાં આવે છે.